હવે પરિણામ અંતર્ગત ચર્ચા કરી આપની કંપનીમાં અનુપમ રસાયણના મેનેજમેન્ટ સાથે અને આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના સીએફઓ વિશાલ ઠક્કર. વિશાલ સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું શો પર. અને સર, સૌથી પહેલાં જે આપની કમેન્ટ્સ હું લેવા માગીશ, ઓવરઓલ ડિમાન્ડ અક્રોસ ધ સેગમેન્ટ્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને બીટ એગ્રોકેમિકલ્સ, પર્સનલ કેર કે ફાર્મા, અને સાચે ઓન ક્યુ બેસિસ જે રિકવરી જોઈ હતી, ખાસ કરીને એન અપટિક ઇન વોલ્યુમ્સ, એ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? રિયલાઇઝેશન અહીંયાથી કેવા રહેશે આગળ? ચાંદીબેન, થેન્ક યુ આપે અમને આપણા ચેનલ પર લાવ્યા. ગુડ આફ્ટરનૂન. અને જો ઓવરઓલ ડિમાન્ડની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી, એસ્પેશિયલી એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં થોડુંક દબાણ હતું. અને અત્યારે અમે લાસ્ટ વન હાફમાં જોયું, અને પ્રોબ્લી આવતા એક હાફમાં બી આપણે જોશું. પણ બીજા જો તમે સેક્ટરની વાત કરીએ, જે પોલિમર્સ છે કે બીજા સેક્ટર્સ છે, એમાં ગ્રોથ સારો છે. હવે હું અમારા સ્પેસિફિકની વાત કરું, અનુપમના સ્પેસિફિકની વાત કરું. અનુપમમાં ગયું વર્ષ આપણે જોયું હશે, તમે આશરે 10% તમને દબાણ રહ્યું તમારા રેવન્યુમાં. અને એ લાર્જલી એગ્રોકેમથી આવ્યું છે. ફાર્મા અને પોલિમરે એકચ્યુઅલી ગ્રોથ સારો આપ્યો છે અમને. ફાર્મા જે 4% હતું તે 9% થઈ ગયું છે, અને પોલિમર બી અત્યારે 8-9% છે. અને પર્સનલ કેર કન્ટિન્યુઅસલી સારું એવું ગ્રોથ છે. અત્યારે 17% રેવન્યુ તરફથી છે. આગળ જતા ફાર્મા, પોલિમર, એગ્રો એ કન્ટિન્યુઅસલી ગ્રોથ આપશે. એ લોકો ડબલ ડિજિટનું કોન્ટ્રીબ્યુશન આપશે અમારા રેવન્યુમાં આવતા વર્ષમાં. એ અમારું અનુમાન છે. બીજી બાજુ આપ જુઓ તો કે અમે ગયા વર્ષે 17 મોલિક્યુલ અમે લોકોએ લોન્ચ કર્યા હતા, અને આવતા વર્ષે બી બીજા 6 થી અમે કરીશું. એ જે નવા મોલિક્યુલો જે લોન્ચ થયા છે, જે ગયા વર્ષમાં ગયા ક્વાર્ટર, એ આપને ફરીથી આગળ ગ્રોથ આપશે, એસ્પેશિયલી ગોઈંગ ફોરવર્ડ FY25-26માં. અને એના લીધે આપ જોશો તો આવતું વર્ષ ગ્રોથનું વર્ષ લાગે છે અમને. અને એમાં પહેલો હાફ થોડો બહુ સ્ટ્રોંગ નહીં રહે, ફ્લેટિશ જેવો રહેશે કે નબળો રહેશે. પણ સેકન્ડ હાફ FY25 એ અમને ગ્રોથનો ટાઈમ લાગે છે. ત્યાંથી ગ્રોથ ચાલુ વધારે સારો સ્ટ્રોંગ દેખાશે, અને FY25 અમારા અનુમાને ગ્રોથનું વર્ષ દેખાય. ડિટેલ્સ તમે ફર્સ્ટ આન્સરમાં જ આપી છે. આગળ સર હું પૂછવા માંગીશ, વર્કિંગ કેપિટલ ડેઝના ફ્રન્ટ પર જે ફોર FY24 302 રહ્યા વર્સિસ 233. તો જે FY23માં ખાસ કરીને આપણે જોયું, તો આપણે જોયું છે લોઅર દેન ધ ટાર્ગેટ 220 ડેઝનો જે ટાર્ગેટ હતો, તો ત્યાં કઈ રીતે થઈ રહ્યું છે? જે તમારું અહીંયાથી મેનેજ કરવાના હતા વર્કિંગ કેપિટલ, એ કઈ રીતે નથી થઈ રહ્યું? સો બેન, આવતા વર્ષમાં અમે લોકો એ નંબરને સારો એવો ઇમ્પ્રુવમેન્ટ તરફ જોઈ રહ્યા છે. ગયા વર્ષમાં અગર જો એબ્સોલ્યુટલી જોશો તો અમારો વર્કિંગ કેપિટલ ખાલી રિસીવેબલ્સના લીધે રહ્યા છે, અને કે ઇન્વેન્ટરી કેદારના કારણે. અને જે લાર્જલી એ જે જોશો તો જે પ્રમાણે ડિમાન્ડ વીકનેસ હતું, તો અમે અમારા કસ્ટમરોને અમારે એક્સટેન્ડેડ ક્રેડિટ આપી પડ્યું, જેના લીધે રિસીવેબલ્સ નંબર્સ વધેલા છે. આપ જોશો તો આગળ જતા એ નંબર્સને કંટ્રોલ ઓછા થઈ જશે, કે માર્કેટનું જેમ જેમ ડિમાન્ડ પિકઅપ થશે એ પ્રમાણે થશે. અને જ્યારે સ્લો ડિમાન્ડ હોય તો આપણી ઇન્વેન્ટરી અનવાઇન્ડ થતા બી વાર લાગે. અને બીજું કે આપણો જે બેઝ વર્સિસ ન્યુમરેટર વર્સિસ ડિનોમિનેટરની વાત કરીએ, તો કે જ્યારે મારો એબ્સોલ્યુટ નંબર રેવન્યુનો ઓછો છે, તો નંબર ઓફ ડેઝ આપણે થોડા વધારે લાગશે. જ્યારે આવતા વર્ષે જ્યારે આપણે એ નંબરને જોઈશું તો ઘણો ખરો એમાં સુધારો હશે. અને આવતા 2 વર્ષમાં અમે આ નંબરને અમારા એક્સેપ્ટેબલ લેવલે લાવવાનો અમારો પ્રયાસ રહેશે. જી સર. આગળ વિશાલ સર વાત કરીએ, જે અહીંયાથી કંપનીએ કમર્શિયલાઇઝ કર્યા છે 6 ન્યૂ મોલિક્યુલ્સ ત્યાં ઇન Q4 સ્પેશિયલી વાત કરીએ, તો એમાંથી અગર વાત કરીએ તો 5 જે છે દે આર ઇન ફ્લોરો સ્પેશિયાલિટી. તો અહીંયા કેટલું કન્ટ્રીબ્યુશન તમે જોઈ રહ્યા છો ફ્રોમ અહીંયાથી ફ્લોરોકેમિકલ્સ જે તમે અહીંયાથી ઓપન કર્યું છે, અને રેવન્યુમાં કેટલું કન્ટ્રીબ્યુશન છે? ખાસ કરીને આગળ કેટલું ઇન્ક્રીઝ થઈ શકે છે? આપ જોશો તો ફ્લોરિનેશન અમારી જે 3 સ્ટ્રેટેજી આપ જુઓ તો આપને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. એક આપણે જુઓ કે પોલિમર અને ફાર્મા અને પોલિમર, જેમાં અમે છેલ્લા 5 વર્ષથી કામ કર્યું અને એનું ગ્રોથ આપને દેખાશે. સેમ વસ્તુ ફ્લોરિનેશનમાં આપ જુઓ તો છેલ્લા 5-7 વર્ષમાં જે મહેનત કરી છે, અને એનું આપને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. એ ફ્લોરો છે જે પોલિમરમાં બી જઈ રહ્યા છે, એગ્રોકેમિકલમાં બી જઈ રહ્યા છે, અને ફાર્માસ્યુટિકલમાં બી જઈ રહ્યા છે. અને ત્રીજી બાજુ જોશો તો જાપાન તરફથી અમને સારો એવો ગ્રોથ દેખાઈ રહ્યો છે. જાપાન એ એક માર્કેટ અમને ઘણું ઇન્ટરેસ્ટિંગ આવતા 2-3 વર્ષમાં એમાંથી કોન્ટ્રીબ્યુશન આપશે. એટલે આપ જુઓ તો એ ત્રણેયનું જે ડિરેક્શન કહીએ કે ગ્રોથ વેક્ટર કહીએ, એ 3 ગ્રોથ વેક્ટર અમારા માટે બહુ જ સબળ બની રહ્યા છે. અને જેવું આપણું એગ્રોકેમિકલનું સાયકલ ફ્લેટ ટુ ઇમ્પ્રુવમેન્ટ પર આવશે, તો આપ બહુ જ સ્ટ્રોંગ ગ્રોથ જોઈ શકશો, જે સેકન્ડ H2 FY25 અને FY26માં આપ એને ઘણી સારી રીતે એને જોઈ શકશો. ઓકે.
આગળ સર જે કંપની અહીંયાથી ફોકસ રાખી રહી છે ન્યુઅર સેગમેન્ટ્સ લાઇક ડિફેન્સ, બેટરી, કેમિકલ્સ એટસેટ્રા, તો અહીંયાથી કેપેક્સ કઈ રીતે તમે સેટ કરેલું છે અને વોટ ઇઝ ધ ઇનિશિયલ પ્લાન હિયર? તો બેન તમે જોશો તો ગયા વર્ષે અમે લોકોએ 670 કરોડનું કેપેક્સનું અનાઉન્સમેન્ટ કર્યું હતું હમ. આપણે સપ્ટેમ્બર, અને એ જે કેપેક્સ છે એ કેપેક્સ અમે આજે રોલ આઉટ કરી રહ્યા છે. એમાં હવે 180 કરોડ જેટલું કેપેક્સ બચ્યું છે 670 માંથી, જે અમે લોકો ફર્સ્ટ હાફમાં ફિનિશ કરવાનો પ્લાન કરી રહ્યા છે. થોડું ઘણું આગળ એટલે ત્યાં છે, અને એ જો એ પત્તા મારી પાસે ઇનફ કેપેસિટી હશે કે જે અમે નવા સેક્ટર જે બી વાત કરી છે, કેમ કે આપ જો કે સેક્ટર એપ્લિકેશનની વાત છે, પણ પ્રોડક્ટ જે છે તે તો અમારા વેલ્યુ ચેનમાંથી જ આવી રહી છે. જે એગ્રોમાં બી જે વપરાય, જે પ્રોડક્ટની ચેન વપરાય છે એ જ ફાર્મામાં બી વપરાશે, એ જ અમારી પોલિમરમાં વપરાશે, અને એ જ અમારી ડિફેન્સ અને એમાં બી વપરાશે. તો આજે જેટલું કેપેસિટી છે એ સફિશિયન્ટ રહેશે અમારા પ્રોડક્ટના પોર્ટફોલિયો માટે અને રેવન્યુના ગ્રોથ માટે. તો નવા કેપેક્સની કોઈ જરૂરત અમને દેખાઈ નથી રહી એના માટે. ઓકે વિશાલજી, નેક્સ્ટ હું સમજવા માંગીશ, કંપનીએ જે અહીંયાથી બિલ્ડ કરી છે LOI પાઇપલાઇન ઓફ 8,910 કરોડ અને આઉટ ઓફ વિચ 820 કરોડ જે આપ્યા છે કન્વર્ટેડ ટુ ફર્મ કોન્ટ્રાક્ટ્સ. જો કે અગર જોવા જઈએ ઇન Q4 FY22 આમાંથી LOI જે છે એ અહીંયાથી કન્વર્ટ થતા નથી દેખાઈ રહ્યા ટુ કોન્ટ્રાક્ટ્સ, તો અહીંયા તમે કઈ રીતે એક્સપ્લેન કરશો અને ઇઝ ઇટ ડ્યુ ટુ વીકનેસ ઇન એગ્રોકેમિકલ ડિમાન્ડ? એમાં જો એક બહુ સિમ્પલ છે કે આપ જોવો ને તો કોઈ બી LOI ને કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થતા 18 થી 24 મહિના લાગે. ઓકે. અને એના પછીથી જ્યારે ડિમાન્ડ ચાલુ થાય એના પછીથી બીજા 18 થી 24 મહિના લાગે ફૂલ રેમ્પ. બરાબર, એટલે આપણે જોવું જોઈએ કે 2+2 એટલે 2 વર્ષ કમર્શિયલાઇઝેશનમાં અને 2 વર્ષ રેમ્પ અપ માટે આપ એવરેજ ગણીને ચાલી શકો. હવે જો આપ જોવો તો જ્યારે બી LOI સહી કરે તો આ LOI છે ને જે સહી કરી રહ્યા છે તે વન ઓફ ધ ટોપ મોસ્ટ કંપનીઓ જોડે છે, જે લોકો કોઈ દિવસ કાગળ પર પેન ના મૂકે જ્યાં સુધી એ લોકોની પાસે બધી વસ્તુની ચોખવટ અને પરવાનગી ના હોય. હવે એટલે જે LOI છે એની જેટલી સબળતા છે એ એટલી જ છે જેટલી કોન્ટ્રાક્ટની છે. એ ખાલી વસ્તુ છે સમય દરમિયાનની વાત છે. હવે આપ જો જોવો તો 2022માં જે અમે લોકો LOI ને કોન્ટ્રાક્ટ સહી કર્યા હતા એના બધા મોલિક્યુલ અમે લોકોએ કોમર્શિયલાઇઝ કરી લીધા છે. 7 મોલિક્યુલ હતા, 7 મોલિક્યુલ કોમર્શિયલાઇઝ થઈ ગયા છે. ઇનફેક્ટ જે હમણાં રિસન્ટલી જે LOI કર્યું એનો મોલિક્યુલ અમે કોમર્શિયલાઇઝ તો કરી દીધું છે, 8 મોલિક્યુલ કોમર્શિયલાઇઝ થઈ ગયા છે. અને આપ જોવો તો તે ટાઈમે જે 2600 કરોડના જે અમારા જે LOIs અને કોન્ટ્રાક્ટ હતા, જેમાંથી આપને આશરે 450 થી 500 કરોડનું રેવન્યુ આવી જોઈએ વાર્ષિક, એમાંથી આજે 180 થી 200 કરોડની રેવન્યુ તો આ વર્ષમાં આવી ગઈ છે ને આવતા વર્ષમાં એ નંબર વધશે. એટલે પ્રશ્ન બે રીતનો છે કે શું આ LOIs સફિશિયન્ટ LOIs છે તે ડિમાન્ડનું પ્રમાણ છે કે નહીં, તો એમાં અમને બહુ જ કોન્ફિડન્સ છે. બીજી વસ્તુ રહી કે ભાઈ રેમ્પઅપ આપને આપ જોશો કે ભાઈ આજે જે વાતાવરણ છે એના લીધે રેમ્પઅપમાં વર્ષ 12 મહિના 18 મહિનાનો ફરક આવી શકે, હા આવી શકશે, પણ શું આ રેવન્યુ આવશે? આન્સર ઇઝ યસ. ઓકે, તો સર જે તમે મોલિક્યુલ્સની વાત કરી તો ફોર FY25 તમે કોઈ એવો ટાર્ગેટ સેટ કરેલો છે કે કેટલા અહીંયાથી પ્લાન્સ જે છે એ કમર્શિયલાઇઝ કરવાની યોજના છે કંપનીની? આ વર્ષમાં જો ગયા વર્ષે ઘણા વધારે થયા છે, આ વર્ષે અમને એવું લાગે છે કે 6 થી 8 તો અમે કરી શકીશું. બાકી એઝ વી ગો વી કેન ટોક અબાઉટ ઇટ. ઓકે, ડેફિનેટલી. સર નેક્સ્ટ વાત કરીએ કન્ટ્રીબ્યુશન ઓફ ફાર્મા જે આપણે છે ઇન્ક્રીઝ થતું જોઈ રહ્યા છે ટુ 9% વર્સિસ 4% જે પહેલાં હતું. કઈ રીતે આ ઇન્ક્રીઝ કઈ રીતે થયું છે તમે જોઈ રહ્યા છો, અને બાય વેન તમે એવું એક્સપેક્ટ કરી રહ્યા છો કે ફૂલ રિકવરી આપણને દેખાશે બાય ધીસ ઇન્ડસ્ટ્રી? ફાર્મામાં આપ જોશો તો અમારે આજે અમે લોકો આશરે 8 મોલિક્યુલ નવા લોન્ચ કર્યા છે ફાર્મામાં ગયા વર્ષે, અને આ વર્ષે બી થોડા ઘણા નવા મોલિક્યુલ અમે લોન્ચ કરીશું. એટલે આપ જોવો તો આ બેના લીધે થઈને આપ જોશો કે ભાઈ આજે અમારો ગ્રોથ છે તે ત્યાંથી આવી રહ્યો છે. અને બીજું આપ સમજો, આપ એને ધ્યાનમાં રાખો કે આ જે ફાર્મામાં બે રીતનું છે. એક તમે વોલ્યુમની વાત કરો છો, બીજું છે કે પ્રોડક્ટ્સની વાત છે. અને અમે જે પ્રોડક્ટ્સ આજે બનાવી રહ્યા છે ફાર્મામાં એ આજે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનના છે. આજે ઇન્ડિયામાં આશરે મોટે ભાગે કોઈ બનાવી નથી રહ્યું, અને આ બહુ જ ક્રિટિકલ મોલિક્યુલ્સ છે. અને અમે લોકો ટિપિકલી અમે KSM થી ફાર્મામાં અમે લોકો કામ કરી રહ્યા છે, કે જેના લીધે આપને એ દેખાશે કે બહુ જ ક્રિટિકાલિટી છે વસ્તુ. એ જ મોલિક્યુલ્સ બનાવી રહ્યા છે કે જે મોલિક્યુલ્સ અમે જેની વેલ્યુ છે અમારી પાસે આજે એક્ઝિસ્ટિંગ છે, અને એની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી મોટે ભાગેની અમારી પાસે રેડી છે. એટલે એ બહુ જ યુનિક રીતે અમે ફાર્માને પ્લે કરી રહ્યા છે, રાધર દેન કે APIમાં આવીને આપણે. ગ્રેટ. સર લોંગ ટર્મ ડેટ કંપની અહીંયાથી જે છે 249 કરોડ જે છે ચૂકવ્યા છે ઇન Q4 24, તો આગળ ડેટ રિડક્શન માટે કોઈ કંપનીને પ્લાન બનતી દેખાઈ રહી છે? આગળ શું સ્ટેટસ રહેશે? એટલે બેન આમ જોશો તો ગયા વર્ષે અમે એક પ્રેફરન્સ અને વોરન્ટ્સનું અમે એક કર્યું હતું, જેમાં 550 કરોડ રૂપિયા અમે રેઝ કરવાની વાત કરી.
એમાંથી પ્રેફરન્સના અને વોરન્ટ્સના અમુક ભાગના પૈસા આવી અને એને વાપર્યા છે અમે લોકોએ આ રિપેમેન્ટ માટે. અને સેમ વસ્તુ અમે કરીશું જ્યારે બાકીના છે 270 જે આવવાના બાકી છે, જે આવશે ત્યારે બાકીનું એ વસ્તુને એમાંથી મેજોરિટી પૈસા અમે લોકો લોન રિપેમેન્ટ માટે વાપરીશું લોંગ ટર્મ ડેટ. જી સર. એન્ડ સર લાસ્ટલી વિશાલ સર જાણવા માંગીશું ગાઈડન્સ ફોર ફિનાન્શિયલ યર 25 કઈ રીતે તમે સેટ કરેલું છે? અમે એટલું જ કહી શકીશ કે ભાઈ ગ્રોથનું વર્ષ છે. આગળનું અમને એકાદ બે ક્વાર્ટર આપો તો હું તમને એક્ઝેક્ટ નંબર કહી શકીશ, પણ આજે માર્કેટ એટલું ઇનફ વોલેટાઇલ છે કે કોઈ બી નંબર આપવો શક્ય રહેશે નહીં. નો પ્રોબ્લેમ સર. વિશાલ સર, ઓલવેઝ આપણે નંબર્સ બાદ અર્નિંગ્સ બાદ ડિસ્કશન કરીએ છીએ, તો હવે નેક્સ્ટ ક્વાર્ટર્સમાં પણ ફરી મળીશું. થેન્ક યુ આજે તમે અમારી સાથે જોડાયા એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન સર. થેન્ક યુ. તો આ રીતે અનુપમ